મિત્રો આજે જે હવામાનના સમાચાર હું તમને જણાવવાની છું તે કદાચ આજના તમારા તમામ પ્લાનને બદલી નાખશે, કારણ કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અચાનક પોતાનું જોર વધારી શકે છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં હજુ પણ ગરમી અને બફારાથી લોકો પરેશાન રહી શકે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આજના વિડીયોમાં હું અંતે એવો વિસ્તાર પણ જણાવીશ જે આગામી કલાકોમાં સૌથી વધુ નજર રાખવાની જરૂર છે, એટલે વિડીયો છેલ્લી સેકન્ડ સુધી જોતા રહેજો, કારણ કે તમારો જિલ્લો પણ આ યાદીમાં હોઈ શકે છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ગુજરાતના હવામાનના સૌથી મહત્વના હવામાન સમાચાર. આજે આપણે સમગ્ર ગુજરાતના હવામાનની વિગતવાર માહિતી જાણીશું. ક્યાં વરસાદની શક્યતા છે, ક્યાં વાદળછાયું વાતાવરણ રહેશે, ક્યાં બફારો યથાવત રહી શકે છે અને આગામી કલાકોમાં હવામાન કઈ દિશામાં આગળ વધી શકે છે તે સરળ ભાષામાં આપણે આજે આ વિડીયોની અંદર સમજવાના છીએ. તો મિત્રો, ચોમાસાના દિવસોમાં હવામાન ખૂબ ઝડપથી બદલાઈ શકે છે. એક જ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં સ્થિતિ જુદી જુદી હોઈ શકે છે, તેથી સ્થાનિક સત્તાવાર હવામાન સૂચનાઓ પર પણ નજર રાખવી જરૂરી છે. મિત્રો, હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો અનુભવાઈ શકાય છે અને અનુકૂળ પરિસ્થિતિ બનતા કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળોની અવરજવર રહી શકે છે. દિવસ દરમિયાન વાતાવરણમાં ભેજ વધુ હોવાથી લોકોને ગરમીનો અનુભવ થઈ શકે છે, પરંતુ બપોર પછી અથવા સાંજના સમયે વરસાદી માહોલ બનવાની સંભાવના પણ રહી શકે છે. નવસારી અને વલસાડ તરફ દરિયાઈ ભેજના કારણે વાદળો સક્રિય રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહે છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓ પર ધ્યાન આપવું અત્યારે ખૂબ જરૂરી બની ગયું છે. ડાંગ અને તાપી જેવા પર્વતીય વિસ્તારોમાં વાતાવરણ ઝડપથી બદલાઈ શકે છે. અહીં વરસાદી ઝાપટા પડવાની સંભાવના અન્ય વિસ્તારો કરતાં વધુ હોઈ શકે છે. મિત્રો, જો તમે દક્ષિણ ગુજરાતમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં તમારા જિલ્લાના નામ સાથે તમારા વિસ્તારનું હાલનું હવામાન જરૂર લખજો. તમારા અનુભવથી બીજા દર્શકોને પણ ઉપયોગી માહિતી મળશે. મિત્રો, હવે જે જિલ્લાઓની વાત કરવા જઈ રહ્યા છીએ તેમાં ગુજરાતના સૌથી વધુ વસ્તીવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. જો તમે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, મહેસાણા અથવા ઉત્તર ગુજરાતના કોઈ પણ જિલ્લામાં રહો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આગળ સૌરાષ્ટ્ર અને કચ્છ વિશે પણ ખાસ અપડેટ સાંભળવા મળશે. હવે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં દિવસ દરમિયાન વાદળોની અવરજવર જોવા મળી શકે છે. ભેજનું પ્રમાણ વધુ રહેતા બપોર પછી વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ક્યારેક તડકો અને ક્યારેક વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા રહે છે. આણંદ અને ખેડા જિલ્લામાં ખેતીવાડી વિસ્તાર વધુ હોવાથી ખેડૂતો માટે હવામાન પર સતત નજર રાખવી જરૂરી છે. જો વાદળો ઘેરાવા લાગે તો ખેતરના કામનું આયોજન છે તે મુજબ કરી લેજો. હવે વાત કરીએ અમદાવાદ અને ગાંધીનગરની, તો અમદાવાદમાં સવારના સમયે ગરમી અને બફારો અનુભવાઈ શકે છે. દિવસ આગળ વધતા વાદળો સક્રિય બને તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા બને છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ વરસાદ દરમિયાન સાવચેતી રાખવી. ગાંધીનગરમાં પણ આવું જ વાતાવરણ રહી શકે છે અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને સાંજના સમયે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. હવે ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાદળોની અવરજવરની વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. દરેક જિલ્લાએ એક સરખી સ્થિતિ ન હોય, તેથી સ્થાનિક માહિતી પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમે લાંબી મુસાફરીનું આયોજન કરી રહ્યા હો તો નીકળતા પહેલા તમારા વિસ્તારની તાજી હવામાનની માહિતી તપાસી લેજો. એટલે કે મિત્રો, આગળ આપણે વાત કરીશું સૌરાષ્ટ્ર અને કચ્છની, જે હવામાનની સ્થિતિમાં સ્થાનિક સ્તરે મોટા ફેરફારો જોવા મળી શકે છે. સાથે જ જાણીશું કે ખેડૂતો અને માછીમારો માટે મહત્વની સલાહ, એટલે કે માછીમારો માટે જે અપડેટ અત્યારે હાલ સામે આવી ગઈ છે એ પણ આપણે જણાવવાના છે, એટલે વિડીયો અધૂરો છોડીને ક્યાંય ન જતા. મિત્રો, હવે આવી રહ્યા છીએ એવા વિસ્તારો પર જ્યાં હવામાન ઘણી વખત કલાકોમાં જ બદલાઈ જાય છે. જો તમે સૌરાષ્ટ્ર અથવા કચ્છમાં રહો છો તો આગામી થોડી મિનિટ ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે, જ્યારે બીજા વિસ્તારોમાં લોકો હજુ પણ વરસાદી રાહ જોઈ રહ્યા હોઈ શકે છે. અને આગળના ભાગમાં અમે જણાવીશું કે આગામી 24 થી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં શું બદલાઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં વાદળોની અવરજવર જોવા મળી શકે છે. રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન બફારો અનુભવાઈ શકે છે અને બપોર બાદ વાદળો સક્રિય થાય તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા
પડી શકે છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્તરે ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ ઊભી થઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેત ખાસ રહેવું પડશે, કેમ કે જામનગર, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે। ક્યારેક પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે। અને મિત્રો હવે વાત કરી લઈએ પ્રોપર કચ્છની, તો કચ્છ જિલ્લામાં હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે અન્ય વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટા પણ પડી શકે છે। ભુજ, ગાંધીધામ, માંડવી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ મુસાફરી પહેલા સ્થાનિક હવામાનની માહિતી મિત્રો જરૂરથી તપાસી લેવી જોઈએ। ખેડૂત મિત્રો માટે આ સમય ખૂબ મહત્વનો છે। જો તમારા વિસ્તારમાં વાદળો ઘેરાય અથવા વરસાદની શક્યતા હોય તો ખેતીના કામ અને પાકની સુરક્ષા અંગે યોગ્ય આયોજન કરો। પાણી ભરાઈ શકે એવા વિસ્તારોમાં નિકાલની વ્યવસ્થા રાખવી ખૂબ જરૂરી છે। મિત્રો હવે તમે કમેન્ટમાં જરૂર લખજો તમે કયા જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે, તડકો છે કે પછી અત્યારે વરસાદ છે। તમારા એક કમેન્ટથી હજારો લોકો તેમના વિસ્તારોની સ્થિતિ વિશે પણ જાણ થઈ શકશે। હવે સૌથી મહત્વનો ભાગ મિત્રો હજી તમને જણાવવાનો બાકી છે, એટલે અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના હવામાનમાં શું ફેરફાર થઈ શકે છે, મુસાફરો, ખેડૂતો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે શું ખાસ ધ્યાન રાખવું, આ બધું આપણે હવે જે ભાગ બાકી છે તમને જણાવવાનું, એ ભાગમાં હું તમને જણાવીશ, એટલે અંત સુધી જોતા રહેજો। મિત્રો હવે આવી રહ્યો છે આજના વિડીયોનો સૌથી મહત્વનો ભાગ। આગામી 24 થી 48 કલાકમાં હવામાન કઈ દિશામાં આગળ વધી શકે છે, ક્યાં લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, અને જો તમે મુસાફરી કે ખેતીનું આયોજન કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે, એટલે કે આ ભાગ બિલકુલ ચૂકતા નહીં। મિત્રો ચોમાસાના સમયમાં હવામાનમાં કલાકે ફેરફાર થઈ શકે છે, તેથી કોઈ પણ આગાહીને અંતિમ માનવાને બદલે સમયાંતરે સ્થાનિક અને સત્તાવાર હવામાન અપડેટ તપાસતા રહેવું જરૂરી છે। જો ભેજનું પ્રમાણ ઊંચું રહે અને વાદળો સતત સક્રિય રહે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળો હોવા છતાં વરસાદ ન પણ પડે, આવી સ્થિતિ ચોમાસામાં સામાન્ય છે। ખેડૂત મિત્રો, જો તમે વાવણી, નીંદણ, દવા છંટકાવ અથવા ખાતર આપવાનું આયોજન કરી રહ્યા હો તો પહેલા તમારા વિસ્તારની તાજી હવામાનની માહિતી જરૂર તપાસજો। જો વરસાદની સંભાવના હોય તો દવા છંટકાવ ટાળવો વધુ યોગ્ય બની શકે છે, અને ખેતરમાં પાણી ભરાવાની શક્યતા હોય તો પાણીના નિકાલની વ્યવસ્થા રાખો। પશુપાલકો પણ પશુઓ માટે સૂકા અને સુરક્ષિત આશ્રયની વ્યવસ્થા રાખે। જો તમે આજે અથવા આવતીકાલે લાંબી મુસાફરી પર નીકળવાના હો તો નીકળતા પહેલા તમારા માર્ગનું હવામાન તપાસી લેજો, કેમ કે વરસાદ દરમિયાન વાહન ધીમે ચલાવજો, પાણી ભરાયેલા રસ્તામાં ઉતાવળ ન કરતા, ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ઉભા રહેવાનું ટાળી દેજો। તમારી એક સાવચેતી મોટી મુશ્કેલીથી તમે બચી શકો છો। મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા મિત્રો અને માછીમારોએ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું જોઈએ। જો પવનની ગતિ વધે અથવા દરિયો ઉછળતો હોય તો બિનજરૂરી જોખમ મિત્રો ન લેતા। મિત્રો જો તમે અત્યાર સુધી વિડીયોને જોઈ રહ્યા છો તો ઇમોજી અથવા એક કમેન્ટ એટલે કે કમેન્ટમાં જય ગુજરાત જરૂરથી લખી દેજો। તમારો પ્રતિસાદ જે છે એ અમને વધુ સારી અને ઉપયોગી હવામાન માહિતી લાવવા માટે પ્રેરણા આપે છે। હવે મિત્રો છેલ્લા ભાગમાં આપણે જાણીશું આજના હવામાનનો ટૂંકો સાર, મહત્વની સાવચેતીઓ અને આગામી વિડીયોમાં શું ખાસ લઈને આવવાના છે। અંતિમ ભાગ પણ જરૂર જોતા રહેજો। મિત્રો હવે સમય છે આજના હવામાનના સૌથી મહત્વના મુદ્દાઓને એકવાર ફરી યાદ કરવાનો। જો તમે હમણાં જ વિડીયો સાથે જોડાયા છો તો શરૂઆતથી એકવાર જરૂર જોતા જજો, કારણ કે તમારા જિલ્લા વિશેની માહિતી કદાચ તમે ચૂકી ગયા હશો। આજે સમગ્ર ગુજરાતમાં હવામાન એક સરખું રહેવાની શક્યતા નથી। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક સ્થળોએ ગરમી અને બફારો પણ અનુભવાઈ શકે છે। ચોમાસાના દિવસોમાં હવામાનમાં ઝડપથી ફેરફાર થતો હોય છે, તેથી બહાર નીકળતા પહેલા તમારા વિસ્તારની તાજી હવામાનની માહિતી જરૂર તપાસજો। ખેડૂત મિત્રો, ખેતીના કામનું આયોજન હવામાનને ધ્યાનમાં રાખીને કરે, મુસાફરો સાવધાની રાખે અને દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકો સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરે। મિત્રો હવે વારો છે તમે ગુજરાતના ક્યાંથી જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો। મિત્રો હવે આ તમારો વારો છે, તમે ગુજરાતના કયા જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ છે કે તડકો છે, નીચે કમેન્ટમાં જરૂર લખી દેજો। શક્ય છે કે તમારી માહિતી બીજા દર્શકો માટે પણ ઉપયોગી સાબિત થાય। જો તમને આ પ્રકારના સરળ, વિશ્વસનીય અને ઉપયોગી હવામાન સમાચાર સાંભળવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન દર કલાકે બદલાઈ શકે છે, પરંતુ અમારી કોશિશ રહેશે કે તમને સૌથી ઉપયોગી અને સમયસર માહિતી સતત મળતી રહે। આવતીકાલે ફરી મળીએ ગુજરાતના નવા હવામાન અપડેટ સાથે। ત્યાં સુધી સુરક્ષિત રહો, સાવચેત રહો અને તમારું તથા તમારા પરિવારનું ધ્યાન રાખો। ધન્યવાદ।